એએમસીના સત્તાધીશો સામે વિપક્ષે ગંભીર આક્ષેપ લગાવ્યા છે। સુપ્રીમ કોર્ટના નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાના આક્ષેપ લગાડવામાં આવ્યા છે। અલગ અલગ સરકારી એજન્સીઓના દબાણ પર કર્યાના જે આક્ષેપ લગાડવામાં આવ્યા છે, સરકારી એજન્સીના દબાણો ન હટાવ્યાનો વિપક્ષનો આક્ષેપ છે। સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। ચંડોળાના દબાણો તાત્કાલિકપણે તોડી પાડવામાં આવ્યા છે તેવું નિવેદન વિપક્ષ દ્વારા આપવામાં આવ્યું હતું। શહેજાદ ખાન પઠાણે કહ્યું કે સરકારી એજન્સીઓના દબાણો ન હટાવ્યા। आज कांग्रेस पार्टी ने एक लिस्ट अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के कमिश्नर को दिया है। अहमदाबाद शहर में ऐसे 36 लेक है, तलाव है, जिसमें खुद सरकार ने ही इनलीगल एंक्रोचमेंट किया है। उदाहरण के तौर पे निकोल सर्वे नंबर 42 में बीएसएनएल का एंक्रोचमेंट है। सेजपुर में दुकानें 40 इनलीगल बनी गई है, जिसकी इंपैक्ट फी एक हफ्ते पहले अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में आती है। राणीप के तलाव में ईवीएम का गोडाउन बनाया गया है। ऐसे कई तलाव है। काड़ी तालाब में मेट्रो का प्रोजेक्ट की एक ऑफिस बनाई गई है। वस्त्रापुर में हेतु फेर कर अल्फा मॉल के सामने अम्यूजमेंट पार्क बना दिया गया है। तो सबसे बड़े सवाल तो यहां उठते हैं कि सुप्रीम कोर्ट की गाइडलाइन क्या सिर्फ झुपड़पट्टी व्यक्ति के लोगों के लिए थी, कि ऐसे जो इलीगल एंक्रोचमेंट जो सरकार कर रही है, अम्यूजमेंट पार्क के लोग कर रही है, क्या उन पे सुप्रीम कोर्ट की गाइडलाइन नहीं लगती है? सबसे बड़ा सवाल यही उठता है कि इन लोगों के खिलाफ भी डिमोलिशन करना चाहिए और सुप्रीम कोर्ट की गाइडलाइन यहां पर भी लागू करनी चाहिए। ચંડોળા તળાવની અંદર હાલમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે। ત્યાં આગળ રહેતા 2010 પહેલાંના જે નગરજનો હોય તેને ઈડબ્લ્યુએફના ફોર્મ આપીને એ લોકોને લગભગ મહાનગરની અંદર 8500 કરતાં વધારે મકાન જે બની રહ્યા છે તેની અંદર વાત કરીએ કે પુરાવા આપશે 2010 પહેલાંના, તે લોકોને એ આપવામાં આવશે। બીજા વિપક્ષના નેતાએ જે બીજા અમુક તળાવની વાત કરી છે, વસ્ત્રાપુર તળાવની અંદર ભૂતકાળની અંદર ત્યાંના લોકોને મકાન આપવામાં આવ્યા હતા। દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યાં ઝૂંપડું ત્યાં ઘર એ યોજના અંતર્ગત દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે લોકો 2010 પહેલાના જે પુરાવા આપતા હોય છે તેમના માટે ઈડબ્લ્યુએસ ક્વાર્ટરની, ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસ ક્વાર્ટરની સુવિધા પણ આપવામાં આવતી હોય છે। તેના માટેનો ફોર્મનો સમયગાળો પણ નિશ્ચિત કરવામાં આવ્યો છે અને જે ઘર વિહોણા છે એ લોકો માટે યોજના બહાર પાડીને ફોર્મ વિતરણ કરીને એ લોકોને પણ મકાન પૂરું પાડવામાં આવશે।